વાત કરીએ ધોળકાની તો ધોળકા તાલુકામાં બીપીએલ કાર્ડ ધારકોને હજી સુધી ખાંડ અને તુવેર દાળનું વિતરણ કરાયું નથી. તાત્કાલિક વિતરણ કરવા કોંગ્રેસની માંગણી ઉઠવા પામી છે. આ અંતર્ગત ધોળકા તાલુકામાં સસ્તા અનાજની રેશનિંગની 83 દુકાનો આવેલી છે. તેમજ માર્ચ મહિનામાં રમજાન અને હોળી ધૂળેટી તહેવારો નિમિત્તે બીપીએલ કાર્ડ ધારકોને ખાંડ અને તુવેર દાળ આપવાનો પુરવઠા વિભાગે નિર્ણય કર્યો હતો અને તારીખ 10મી માર્ચ સુધીમાં દુકાનદારોએ ખાંડ અને તુવેર દાળના નાણાં પણ ભરી દીધા હતા. પરંતુ આજ દિન સુધી દુકાનદારોને ખાંડ અને તુવેર દાળનું વિતરણ કરવામાં નથી આવ્યું. આ બાબતને ધોળકાના પુરવઠા મામલતદાર અને પુરવઠા ગોડાઉન મેનેજર ગંભીરતાથી લઈને તાત્કાલિક દુકાનદારોને ખાંડ અને તુવેર દાળ પહોંચતી કરવા કાર્યવાહી કરી, જેથી ગરીબ કાર્ડ ધારકોને તેનો લાભ મળી શકે અને એવી માંગણી ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ મુસ્તાનભાઈ લાટીવાલાએ કરી છે. ધોળકા તાલુકાની અંદર સસ્તા અનાજની 83 દુકાનો આવેલી છે અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું કે હોળી ધૂળેટી અને રમજાનના તહેવારો નિમિત્તે ગરીબોને તુવેર દાળ અને ખાંડનો જથ્થો પૂરો પાડે અને તેના નાણાં દરેક સસ્તા અનાજની દુકાનવાળાએ 10 તારીખ પહેલાં ભરી દીધેલા છે. છતાં આજ દિન સુધી તેમને પુરવઠો ફાળવવામાં આવેલ નથી. તો કોંગ્રેસની માંગ છે કે વહેલી તકે તુવેર દાળ અને ખાંડનો પુરવઠો દરેક દુકાનોએ ફાળવી આપવામાં આવે, જેથી ગરીબ પ્રજાને એમને વસ્તુ મળી શકે.